દિયોદરની અંદર જે આ મોસ મટન ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે એ બંધ થવું જોઈએ અને અમારી બધી બહેનો જે ભાવ વજન કરી રહી છે 45 ડિગ્રીની અંદર પીપળા નીચે બેસી અને 70 બહેનો જે ભાવ વજન કરે છે એ બહેનો આજે અમારે ભજન બંધ રાખીને પણ પોલીસ સ્ટેશન સુધી પહોંચવું પડ્યું છે। એટલે અમારી સાહેબશ્રીને એટલી જ વિનંતી છે કે દિયોદરની અંદર આ જીવ હત્યા થાય છે તે બંધ તાત્કાલિક થવી જોઈએ। સરકારને અમે અપીલ કરીએ છીએ કે અમારી આ ધાર્મિક વેદનાને સમજો અને તમે અમારા પડખે ઊભા રહો। અને બીજું કે અમે જો બેનો પોલીસ સ્ટેશને ક્યારે જોયું નથી અને પોલીસ સ્ટેશન અમે આવી શકીશું તો અમને મજબૂર ના કરશો કે અમે હથેળીઓ સુધી પહોંચી જઈશું, એમાં જલા પડવાની વાર નહીં લાગે। જે જીવ ઈચ્છા થાય છે એનો વિરોધ છે અને પહેલા શાંતિ સમિતિની બેઠક થઈ ત્યારે પણ દિયોદરની અંદર રજૂઆત થઈ હતી અને એ ટાઈમે મુસ્લિમ સમાજે પણ કીધું હતું કે એમને રજૂઆત કરી છે, એમને વારે ઘડીએ રજૂઆત કરીએ છીએ પણ એ અમારા કહેવામાં નથી, અમારું કીધું માનતા નથી। 3-4 લોકો આખા દિયોદરની જે શાંતિથી દોડવાનો પ્રયત્ન કરે છે અને જીવ ઈચ્છા થાય છે એ અમને ખરેખર અમારી જીવદયા પ્રેમીઓ આર્યું નહીં ચલાવી લે। આજે સાહેબે પણ અમે રજૂઆત કરી છે, 2-3 દિવસની રાહ જોઈએ છીએ। કદાચ અમારી કામગીરી નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અથવા કદાચ કાયદો હાથમાં લેવો પડશે તો પણ લઈ અને જીવ ઈચ્છા દિયોદરનો બંધ થાય એના માટેના પૂરેપૂરા પ્રયત્ન અમે કરવાના છીએ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।